અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યાઓ વધી રહી છે, સાથે મોતની ઘટનાઓ પણ વધી રહી છે, જેને કારણે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. ત્યારે સાવરકુંડલા તાલુકામાં આવેલ ફિફાદ ગામની સીમ વિસ્તારમાં આવેલ હુસેનભાઈ બુખારીની વાડી વિસ્તારમાં 3 થી 4 માસના સિંહ બાળ આકસ્મિક કૂવામાં ખાબકતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની સૂચના હેઠળ સાવરકુંડલા રેન્જ આરએફઓ પ્રતાપ ચાંદુ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જેને મૃતદેહને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે. રેવન્યુ વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરી રહ્યા છે. સિંહ બાળ વિખૂટા પડી જવાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આ સિંહ બાળ પરિવારથી દૂર થયા બાદ કૂવામાં પડ્યું હોવાની ઘટના માનવામાં આવી રહી છે. ત્યારે સિંહ પરિવારની મુવમેન્ટ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં વનકર્મીઓ પેટ્રોલિંગ વધારી નજર રાખે તેવું પર્યાવરણ પ્રેમીઓમાં ઈચ્છી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.